Now those who are new, પતી ગયું કે હજી બાકી છે? જો ખોટું હશે ખોટાથી શરમાવાની જરૂર નથી. અને શરમાશો તો આવડશે નહીં. આમાં કોઈ શર્મા નથી ને? ઓકે રાહુલ, યુવરાજ, Yes, sir. show your flow chart. ધીરે ધીરે ઉપરથી ચાલુ કરજે. ફોકસ એની પર લઈ જા. પહેલા સ્ટાર્ટ, દેન આડું કર નાખ મોબાઈલ, ચાલશે. નહીં મજા. સીધું જ રાખ, સીધું જ રાખ, સીધું જ રાખ. ઓકે, એડ મિલ્ક, એડ વોટર, એડ ટી, એડ sugar, એડ ટી મસાલા. ઓકે, boil this mixture, add ginger, then down, નીચે લઈ જા, સ્ટોપ. ઓકે, આ તારો અલ્ગોરિધમ હતો ને? હવે કોઈ બીજાએ લખ્યો છે? સરસ, કરી દો વિડીયો. Yes, sir. યશ, અચ્છા, જૈનબ પટેલ. જૂનું કોણ છે? અરે નવું કોણ છે? નવું કોણ છે બીજું? હજી બીજા નવાનો એકાદાનો એક્ઝામ્પલ જોઈએ છે? કોઈ ટ્રાય કરવા વાળું, બતાવવા વાળું, પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવાની ઈચ્છા છે કોઈની? सर मेरा होगा. हाँ दिखाओ. Sorry, on. नहीं तू तो जूनी सर है. मैंने तू तो जूनी છે. ઉભી हाँ સોના ઉભી ઉભી. ओके ओके सर. મોનાલી, થઈ ગયું છે તારે? यस सर. ઓકે, બીજું કોઈ કરું? બતાવો. ચલો મોનાલી તારો. नीचे यार कैमरा टर्न ऑन करें. મોનાલી મોબાઈલ પહેલી વાર યુઝ કરે કે શું? देखा है क्या? दिखाई. ના, હજી વિડિયો ઓન નથી થયો મોનાલી. Sir, on it. सर आना છે. ઓકે, ઓકે, એક મિનિટ, મારી મિસ્ટેક હતી. કર તો ફરી. ઓકે મોનાલી, સ્ટાર્ટ ઓન ધ ગેસ એન્ડ પુટ ધ વેસલ, ધેન ડાઉન, નીચે લઈ જાઓ. For the milk. હા, pour the milk, then add sugar, add tea and spices. Okay, નીચે crush the ginger. Crush the ginger. Okay, fine. To heat. Okay, to heat. પછી નીચે Stop. off the gas Off the gas. અને stop. Okay. Yes. Okay. ચાલ ક્લોઝ કર વિડિયો. હા, નાવ આ બેની અંદર આપણે પહેલા બે સમજીએ. આ બે આપણે અલ્ગોરિધમ જોઈએ ને પછી આપણે કોઈ જૂના પાસેથી જોઈએ કે એને શું લખ્યું છે. બરાબર? નાવ ફર્સ્ટ યુવરાજે જે બતાવ્યું કે ભાઈ આ બધું નાખી દો, નાખ્યા પછી જિંજર નાખો અને પછી સીધું સ્ટોપ કરી દો. બરાબર યુવરાજ? તો તમે ઉકાળ્યું ક્યારે અને તમે ચાલુ કર્યું તો કયું વાસણ લીધું, ગેસ ચાલુ કર્યો, બંધ કર્યો, એવું કંઈ છે નહીં. જ્યારે કોઈ રેસીપી આપણે જોઈએ છે ને યુવરાજ, જોઈએ છે ને મમ્મીને જોતા? हाँ सर. હા, તો એની અંદર કહે છે કે ભાઈ આટલા ટાઈમ માટે બોઇલ કરો, આવો કલર થઈ જાય પછી આ નાખો, એવું કહે છે. ખબર છે? हाँ. હા, તો એવું કંઈક હોવું જોઈતું હતું. એવું તને લાગે છે? ना. હા, એટલે તારો જે આ ફ્લો ચાર્ટ છે એવો નથી, પણ એવું કંઈક હોવું જોઈતું હતું ને? हाँ જોઈતું હતું એવું કોઈ. ઓકે, સો ધેટ વોઝ યોર મિસ્ટેક. નાવ મોનાલી, Yes, sir. જોઈએ આપણે તો હીટ કરવું, તો હીટ કેટલી ટાઈમ સુધી કરવું એ નથી લખ્યું. પછી ક્રશ જિંજર તો ક્યાં કરવું? અંદર જ્યાં ઉકળે છે ત્યાં ક્રશ કરવું કે બહાર કરવું? અને ક્રશ કર્યા પછી શું કરવાનું? ક્રશ કર્યા પછી શું કરવાનું? અંદર નાખવાનું કે બહાર ફેંકી દેવાનું કચરામાં? નાખવાનું. હા, સો what I mean to say is that each and every step should be very precise.
then only then only computer can give you perfect results. Otherwise it will create a problem for you. Like as we are having a problem in understanding what to do. If I am a layman, મને ન આવડતું હોય કંઈ તો બધા પ્રોબ્લેમ થાય. ઘણીવાર આપણે એમ કહીએ છીએ જોક હોય છે ખબર છે કે દૂધ ઉભરાય તો જોજે, અને Yes, sir. પતિ એટલો સારો હોય કે દૂધ ઉભરાય તો જોવાનું જ કીધું છે તો જોયે રાખ, ઉભરાઈ ગયું તો ગયું, પતી ગયું. એટલે પછી એમાંથી ઝઘડા થાય. તો આ મજાક હતો, પણ આ જ મજાક જો રોબોટને પણ આવું કીધું હોય તો રોબોટ પણ આવું જ કંઈક કરે. સેમ વે જે રીતે પેલાને કેવું પડે કે ભાઈ દૂધ ઉભરાય તો બંધ કરી દેજે, ઉભરાવા આવે ત્યારે બંધ કરી દેજે, આવી ઇન્સ્ટ્રક્શન્સ પેલાને આપવી પડે ક્લિયર કટ, તો એ રોબોટ કહેવાય. સામેવાળો માણસ પતિ હોય કે ભાઈ હોય કે કોઈ પણ હોય XYZ, જો આવી ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે દૂધ ઉભરાવા આવે તો ગેસ બંધ કરી દેવાનો, તપેલીની બહાર જવું ના જોઈએ, તો એ રોબોટ કહેવાય. ખાલી એટલું જ કહેવાનું કે દૂધ ઉભરાય જોજે, તો એ સમજી જાય એ માણસ છે. અને જો પૂરેપૂરી ઇન્સ્ટ્રક્શન્સ આપવી પડે તો એ રોબોટ છે. નાઉ વી આર ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ધ રોબોટ, સો વી શુડ બી વેરી પ્રિસાઇઝ એન્ડ પરફેક્ટ કે આના પછી આ જ કરવાનું, આના પછી એક્ઝેક્ટ આટલું જ કરવાનું, આના પછી એક્ઝેક્ટ આટલું જ કરવાનું, તો જ આપણું કામ વ્યવસ્થિત કમ્પ્યુટર કરી આપે. નાઉ we'll see some examples of old students who have already learned what is algorithm and flowchart also. કોણ બતાવશે? Sir, can I? Yes, you can. એક મિનિટ હો અક્ષર. હા. સ્ટાર્ટ પછી ફોર શું છે? Fill the kit. Fill the kettle with 1 glass water. 1 glass પછી water put on the gas and turn it and turn it on. on. Okay. Has water boil? No તો પાછું If જાઓ. no, અચ્છા યસ હોય તો નીચે આવો. Add tea leaves, tea and sugar. and sugar. Okay. Then add milk after After 2 minutes. Boil for 2 minutes. Okay. And then Stop. stop. Okay. ચા તૈયાર થઈ ગઈ તમારી. સમજાય છે બધાને? હા કે ના? Yes, sir. ઓકે. સો મારે એ પૂછવાનું છે કે આનાથી વધારે કંઈ લખેલું જ કોઈએ પ્રિસાઇઝ? Yes, sir. ઓકે. શો યોર અસ. યસ. Sir, પહેલું છે સ્ટાર્ટ છે. તારું મોટું દેખાય બકા. સર 1 minute. હા. સ્ટાર્ટ છે સ્ટાર્ટ છે પછી ટેક. take utensil, add 2 cup water and light the stove. અચ્છા 2 કપ લીધું છે તો 2 જણા માટે બનાવવાનું, મારા માટે બનાવ? હું પીતો નથી યાર. હા. Yes, sir. ચાલ લઈ જા. થોડું સ્ક્રીન બરાબર સેટ કરે ની, કેમેરા વ્યવસ્થિત સેટ કરે એટલે દેખાય. પછી now add 2 small spoon of tea and 3 to 4 spoons sugar. ઓકે. પછી let it boil for 4 minutes, then add milk. ઓકે. આફ્ટર પછી after changing of the color of tea of the stove, take sieving jar and sieve the tea and serve it. ઓકે. ઉપર લઈ જા. અને પછી હા અને પછી સ્ટોપ. ઉપર લઈ જા પાછું. હા. ઓકે. ટેક યુટેન્સિલ્સ and add 2 cup water and light the stove. and light the Okay. stove. Where we will put this utensil? On stove. It is not On written. એ નથી લખ્યું. બરાબર. Add 2 small spoon of tea and 3 to 4 spoon sugar. okay 3 to 4 spoon sugar as per requirement. Sugar. એવું લખાય. As per taste લખાય. હા. Now Yes. add 2 small spoon of tea and 2 to 4 spoon of sugar. Okay. પણ આને બોઇલ કરવાનું છે કે સીધું પહેલા હા, યુટેન્સિલ્સ sir. નાખી જ દેશો તમે? ના સર લખ્યું છે let it boil for 4 minutes, then add milk. અચ્છા બધું એડ કર્યા પછી તે 4 મિનિટ સુધી એને ઉકાળ્યું અને પછી દૂધ એડ કર્યું. બરાબર ને? હા. હા ઓકે. સર. ઓકે. નેક્સ્ટ સ્ટેપ. પછી after the changing of the color of tea of the stove, ઓકે. then take sieving jar and sieve the tea and serve it. ઓકે. મારા ખ્યાલ પ્રમાણે Stop. આ પણ એટલું પરફેક્ટ નથી. યસ. Yes, sir. આને પણ હજી વધારે ચેન્જ કરી શકાય. સેકન્ડ ઇઝ
તમારી જે સિમ્બોલ્સ છે તારા એ પણ ખોટા છે. હમ. જ્યાં પ્રોસેસિંગ નો સિમ્બોલ હોય, જ્યાં પ્રોસેસ થાય છે કે બોઇલ ઇટ ફોર સો મચ ટાઈમ, તો ઓટોમેટિક શું કરવું પડે, આપણે એને સ્ક્વેર સિમ્બોલમાં મૂકવું પડે. જ્યાં ઇનપુટ લેતા હોઈએ, એડ કરતા હોઈએ, એડ શુગર, એડ વોટર, એડ ટી લીવ્સ, એડ સ્પાઇસીસ, તો ત્યાં તમે પેરેલોગ્રામ અથવા રોમ્બસનો યુઝ કરો. અધરવાઇઝ યુ શુડ યુઝ યસ સર. રેક્ટેંગલ. બરાબર, જ્યાં પ્રોસેસ થતી હોય ત્યાં રેક્ટેંગલ આવે. નાવ આઈ હોપ યુ ન્યુ સ્ટુડન્ટ્સ હેવ અન્ડરસ્ટુડ વોટ ઇઝ ફ્લો ચાર્ટ, કે વોટ વી આર સપોઝ ટુ ડુ. મારે એકદમ પ્રિસાઇઝ એનો અલ્ગોરિધમ લખવો પડે. આઈ ડોન્ટ હેવ algorithm to prepare tea, but I have got few algorithms. એક મિનિટ, જો મારી પાસે હોય તો કદાચ બતાવો તમને. નહીં હોય, લગભગ નહીં હોય. નથી ટીનું અલ્ગોરિધમ. ફરી અહીંયા આવશો ત્યારે બતાવશું તમને. 23rd આવવાના ને બધા? Okay, so we proceed further with an example of flowchart in our notes. અને એવું હોય તો હું ખાલી તમને સ્ટેપ્સ લખીને બતાવું. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3. એક સારું રહેશે તમને. શું કેવું છે સમજવામાં? કે પહેલું સ્ટેપ આવું હોવું જોઈએ, બીજું સ્ટેપ આવું હોવું જોઈએ, ત્રીજું સ્ટેપ આવું. ફર્સ્ટ સ્ટેપ will be always start. Second step will be your inputs. જે ઇનપુટ જોઈએ એ તમે લેતા જાઓ, પણ એ ચેન્જ થાય. તો હું ઇનપુટ લઈશ ત્યાં હું ઇનપુટ લખીશ, ત્યાં આઉટપુટ આવીશ ત્યાં આઉટપુટ લખીશ, કે યોર આઉટપુટ ઇઝ રેડી. કરેક્ટ? સો માય સેકન્ડ સ્ટેપ શુડ બી ટેક યુટેન્સિલ, અથવા હું ટેક જ લખું છું. પછી એની અંદર શું લઈ લઈશું? વોટર લઈશું with 1 cup of water in it. દેખાય છે બધાને? યસ સર. Okay, next step is put on gas or stove. Third step will be ignite gas or stove. Now મને ચા બનાવતા આવડતી, તમારે મને કહેવાનું છે પહેલા પાણી ઉકાળો પછી ઉકાળો, કે બધું નાખી દઉં પહેલા? જરા બોલશો તો સમજાશે. ચા બનાવવામાં શું પહેલા ઉકાળવાનું. પહેલું ઉકાળવાનું. ઓકે, બોઇલ વોટર ફોર 2 minutes. બરાબર ને? 2 મિનિટ ચાલશે ને, કે 4 મિનિટ રાખું? Then add tea and sugar to utensil. Then ફરી ઉકાળવાનું. અને हाँ फिर से बॉईल करने के लिए रखना है थोड़ी देर के लिए. अच्छा, फिर से बॉईल करना पड़ेगा. यस सर. बॉईल
mixture for 3 to 4 minutes. બરાબર ને? અને then પછી add milk to utensil. પછી ઉકાળવાનું પાછું, બોઇલ કરું પાછું, બોઇલ mixture in utensil for 1 minute. Then tea is ready. Yes or no? Yes, sir. Oh, sir. Okay. Switch off gas or stove. Then what we'll do? Filter the tea into the cup. Okay. Filter. Sir, ginger. એની જગ્યાએ એવું લખીએ તો filter tea and pour it in cup. And last step, stop. સમજાઈ ગયું બધાના? Sir, Yes. આદુ વગરની ચા. ચલાઈ લે ને બકે, મને આવડતી નહીં બનાવતા. તારે જે આદુ નાખવું એ નાખી લેજે. એમ તો એ લોકો ઇલાયચી નાખતા હોય, ચાનો મસાલો નાખતા હોય. તારે જ્યાં જે નાખવું હોય બીજું નાખી લેજે. સારું. ઓકે, ચાલશે? આ સમજાય છે બધાને? Yes, sir. Okay. Yes, sir. Now for start and stop, we have got which kind of symbol? Here we have got flowchart symbols. આની અંદર flowchart ના symbols છે કે નહીં? કાઢ નાખાય. But we can use this. This is your flowchart symbol. I can use start in it, add text. Start. Then next is my input. Take utensil. તો utensil માટે હું શું use કરીશ? I can also use a parallelogram. Here it is. Add text. I'll simply copy this and paste it. Take utensil with 1 cup of water in it. બરાબર? Next is put utensil on gas stove. It is a process. It is a process. For that I will use simple rectangle. Again, second step is also process. Am I right or wrong? Second step પણ શું છે? Process જ છે ને? હા કે ના? I am asking you people. હું તમને પૂછું છું. Ignite gas also. આ પણ process જ છે ને? Boil water for 2 minutes. Again, this is a process. Am I right or wrong? બોલો તો ખરા. આવું એકલા એકલા ભણવાનું ના મજા આવે અમને. મારું ઓફ થઈ ગયું માઇક? ક્યાં તો થઈ ગયું ઓફ? Are you able to see me? No, sir. No, sir. કેમનું બંધ થઈ ગયું પ્રેઝન્ટેશન? ખાલી અવાજ જ આવે છે. એકલો એકલો બોલતો હતો એવું જ થયું ને તો. ઓકે. ટેક યુટેન્સિલ વિથ 1 cup of water. આ કેવું છે દેખાય તમને આ સિમ્બોલ? ઇટ ઇઝ અ પેરેલલોગ્રામ ઓર રોમ્બસ. એની બંને સાઈડ પેરેલલ હોય પણ ચારે ચાર સાઈડ પેરેલલ ના હોય.
તો ચારે ચાર સાઈડ સેમ ના હોય. રેક્ટેંગલની અંદર બે સાઈડ સેમ હોય. તો ફર્સ્ટ સ્ટેપ હતું મારું સ્ટાર્ટ, સેકન્ડ સ્ટેપ હતું ટેક યુટેન્સિલ વિથ 1 cup of water in it. આ મારું ઇનપુટ હતું. નાઉ પુટ યુટેન્સિલ્સ ઓન ગેસ સ્ટોવ. ઇટ ઇઝ અ પ્રોસેસ. આર યુ બિલીવિંગ ઇટ ઓર નોટ? ડુ યુ એગ્રી વિથ મી? આ એક પ્રોસેસ Yes, છે, sir. બરાબર. નાઉ સેકન્ડ સ્ટેપ Yes, sir. ઇગ્નાઇટ ગેસ ઓર સ્ટોવ is also a process. Am I right? Yes, sir. પછી boil water for 2 minutes. આ પણ પ્રોસેસ જ થઈ. Yes, sir. Okay, I can put a separate rectangle for each of this, or even I can put all this in a single symbol. Ignite gas or stove. Then comes last one, that is boil water for 2 minutes. My 3 processes are over. Now again one more input, add tea and sugar to utensil. So I will have one more flow chart. અહીંયા શું કરું છું? ઇનપુટ કરું છું ને. So I am using rhombus. જ્યાં જ્યાં પણ હું ઇનપુટ કરીશ ત્યાં શું યુઝ કરીશ? rhombus યુઝ કરીશ. Now again boil mixture for 2 to 3 minutes. Again I need what is rectangle. When you write steps in this way, it is known as pseudocode. It is known as pseudocode. આ મેં કઈ રીતે લખ્યા છે? સ્ટેપ્સ ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજમાં છે ને, આમાં ક્યાંય આવા વર્ડ્સ નથી યુઝ કર્યા. રીડ, ઇનપુટ, then write, output or print. સ્ટાર્ટ સ્ટોપ છે પણ બાકીના આવા વર્ડ્સ યુઝ નથી કર્યા. I haven't used if then. હું સ્યુડોકોડમાં પણ આ બધા વર્ડ્સનો યુઝ કરી શકું છું, પણ જો સ્ટેપ્સ, if steps are using only this kind of keywords or words, then it is known as algorithm. જો નાનો અમથો ફરક છે. જો ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજમાં હું બધું લખી નાખું, then it is a pseudocode. Then it is a pseudocode. What do you mean by pseudocode? Pseudo? What is meaning of pseudo? Can anybody tell me? Not actual. False. Not actual. False code. It is a false code which cannot be executed. Pseudo code. સાચો નથી. કોડ ફક્ત સમજવા માટે છે, એટલા માટે આપણે કેવું કહીએ? pseudo code કહીએ છીએ. Same way algorithm cannot be executed or flowchart cannot be executed. Flowchart algorithm હું ક્યાંય રન ના કરી શકું. સમજાય છે બધાને? મેં શું કર્યું છે? Yes, sir. ઇનપુટ આઉટપુટ આપણું બરાબર ચાલે છે? સમજાય છે ક્યાં કયો સિમ્બોલ યુઝ કરવાનો? હા કે ના? Yes, sir. Yes, sir. Okay. Yes, sir. So same way you can put other symbols also and connect them with the flow lines. Connect them with the flow lines. આમથી આમ મારે સિમ્બોલ જાય છે. પછી સેમ વે અહીંયાથી અહીંયા, પછી ફરી એ જ રીતે અહીંયાથી અહીંયા. સેમ વે ફ્રોમ યર ટુ યર. કેન યુ સી ધીસ ફ્લો? મને પહેલો અલ્ગોરિધમ જે
યુવરાજે બતાવ્યો હતો ને, એમાં એને બોઇલ કર્યું હતું, ખબર છે? બોઇલ થઈ ગયું કે નહીં, એને શું કર્યું હતું? પાછું ઉપર લઈ ગયા હતા. એનામાં હતો બીજા કોઈનામાં હતો? યશમાં હતો? મારામ અક્ષર બ્રધર. અચ્છા, અક્ષરમાં. અક્ષરમાં હતો. સો that kind of flowchart can also be prepared, but for that we require a diamond symbol. For that we require a diamond or decision symbol. એને ડિસિઝન લેવાનું છે, ભાઈ પાણી ઉકળી ગયું કે નહીં, કલર ચેન્જ થયો કે નહીં, ચેક કરવાનું છે ને. અને જો ચેક કરીને સાચું પડે તો અલગ કામ કરવાનું, ખોટું પડે તો અલગ કામ કરવાનું. આપણે પણ ડિસિઝન ઘણા બધા લેતા હોય છે ને, સારા ટકા આવશે તો એન્જિનિયરિંગમાં જઈશ, ઓછા ટકા આવશે તો ખબર નથી, બીએસસી કરીશ. સેમ વે અહીંયા પણ કન્ડિશન્સ આવે, કમ્પ્યુટરને પણ આ રીતના ડિસિઝન્સ લેવાના હોય છે. તો એ ડિસિઝન્સ લેવા માટે આપણે શું કરવું પડે? ઇફ જેવું કંઈક વાપરવું પડે અલ્ગોરિધમમાં. અને અહીંયા શેનો યુઝ કરવો પડે? ડિસિઝન સિમ્બોલ ઓર ડાયમંડ શેપ. ડાયમંડ શેપ કેવો હોય? હિયર ઇઝ યોર ડિસિઝન સિમ્બોલ. આવી ગયો ખ્યાલ તમને? અહીંયાથી આવે, જો હા હોય તો આમ જાય, ના હોય તો આમ જાય, અથવા ના હોય તો આમ જાય, હા હોય તો આમ જાય. એક ઇનપુટ હોય ને બે આઉટપુટ હોય. બાકી બધામાં કેવું હોય? એક ઇનપુટ એક આઉટપુટ છે બધામાં. એક ઇનપુટ એક આઉટપુટ. આમાં કેવું હોય? એક ઇનપુટ હોય અને બે આઉટપુટ હોય. સમજાઈ ગયું બધાને? Yes, sir. ઓકે, વી મૂવ બેક ટુ આર. હું જરા આને સેવ કરી લઉં, લાઈફ ટાઈમ માટે સેવ રાખી લઈએ. Sir, doubt. બોલ બોલ. Sir, diamond वाले में is it necessary to have two આઉટપુટ, outputs? યસ, ઇટ ઇઝ કમ્પલસરી. Okay, sir. એમાં બે આઉટપુટ હોવા જ જોઈએ. Okay, sir. Thank you. Okay, we move back to our notes and say start. Then we need two numbers. હું પહેલા એક અલ્ગોરિધમ બતાવું કે મારે બે નંબર એડ કરવા છે. તો પહેલા પેલું સ્ટેપ શું હોય? સ્ટાર્ટ હોય. લાસ્ટ સ્ટેપ શું હોય? સ્ટોપ હોય. અહીંયા 5 નંબર સમજજો, 3 નહીં. સેકન્ડ સ્ટેપની અંદર વી ટેક ટુ વેલ્યુઝ ફ્રોમ યુઝર. જે પણ આ પ્રોગ્રામ ચલાવશે મારો, એ બે વેલ્યુ એન્ટર કરશે. દેન વિલ એડ ટુ નંબર્સ and will store result in C. C માં સ્ટોર થશે અને પછી છેલ્લે આઉટપુટ આપી દઈશું આપણે C. We can write here write. અહીંયા આઉટપુટ લખી શકું અથવા પ્રિન્ટ પણ લખી શકું. 3 કીવર્ડ્સ હું કોઈ પણ યુઝ કરી શકું છું. અને લાસ્ટ વી સ્ટોપ our program. If I want to draw a flowchart for this, it is a pictorial representation of your steps, process steps. So if it is a pictorial representation, start is represented in form of capsule, read and write or read, input and output are in form of rhombus or parallelogram, and processing is represented by a rectangle. Start and stop બંને માટે કેવી છે? કેપ્સ્યુલ છે. So these are symbols for flowchart. This is a process symbol, this is terminator, and આપણે terminator કહીએ છીએ અને start and stop માટે યુઝ થાય. This is decision symbol and this is input output data rhombus parallelogram. દેખાય જ બધાને symbols કે નથી દેખાતા? There is one more symbol which we have understood today, that is flow line. Flow line કરીને એક સિમ્બોલ હતો જે આપણે બધા સિમ્બોલ્સને કનેક્ટ કરવા માટે અથવા ફ્લો ક્યાંથી ક્યાં છે એ બતાવવા માટે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર રિક્વાયર્ડ સિમ્બોલ ઇન ફ્લો ચાર્ટ. જો આ ન હોય તો આપણને ફ્લો જ ના ખબર પડે કે ક્યાંથી ક્યાં જાય છે. So these are all symbols which are used in flowchart. As per your requirement, you can use this. But for our understanding purpose, basic understanding purpose, we will only use few symbols from this and will memorize only few of them. જે મેં તમને બતાવ્યા એટલા જ memorize કરશું. You can remember these two also, connectors. As and when it will be required, I will show you. Or how to use these connectors, I will show you. આટલી તો ખબર પડી ગઈ હશે. એન્ડ વેર વી યુઝ ધીસ અલ્ગોરિધમ ઇન ફ્લો ચાર્ટ. આપણે અલ્ગોરિધમ પણ જોયો અને ફ્લો ચાર્ટ પણ જોયો. અલ્ગોરિધમ શું છે? સ્ટેપ બાય સ્ટેપ લખો એને અલ્ગોરિધમ કહીએ અને એ સ્ટેપ્સને પિક્ચરના ફોર્મમાં બતાવે એને ફ્લો ચાર્ટ કહેવાય. તો અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ બંનેનો ઉપયોગ ક્યાં થાય? વેર વી યુઝ ધેમ. આના યુઝેજ તો એક્ઝામ્પલ્સ તો બતાવ્યા છે, અહીંયા બતાવ્યા છે ને.
લાઈફનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એના માટે આપણે અલ્ગોરિધમ લખી શકીએ અને ફ્લો ચાર્ટ પણ બનાવી શકીએ, જેથી આપણે બીજા કોઈને પણ સમજાવી શકીએ અને જાતે પણ સમજી શકીએ. એમાંથી જે એક્સ્ટ્રા પ્રોસેસીસ હોય એ પણ રિમૂવ કરી શકીએ, એક્સ્ટ્રા સ્ટેપ્સ હોય એને પણ રિમૂવ કરી શકીએ બહુ જ ઇઝીલી. સો ફ્લો ચાર્ટ એન્ડ અલ્ગોરિધમ આર પ્રિપેર્ડ ટુ એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ લોજિક ઓફ યોર પ્રોગ્રામ. તમે પ્રોગ્રામ લખતા પહેલા ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ બનાવો. ડાયરેક્ટ પ્રોગ્રામ લખાય નહીં. વેન યુ આર લર્નિંગ પ્રોગ્રામિંગ, at that time first step for your almost each and every program should be algorithm and flow chart. તમે કોઈ પણ પ્રોગ્રામ લખો એ પહેલા તમારે algorithm અને flow chart ડ્રો કરવો જ પડે. and for that we use pencil. પેન આપણે મૂકી દઈએ, આપણે નાના થઈ જઈએ થોડા, we go back to our 3rd 4th standard and we start using pencil because we may be wrong in drawing or writing these steps, so we need to rub it and write it again. So how many times we will do it again and again? So it is better to use pencil instead of pen. પેનની જગ્યાએ પેન્સિલનો યુઝ કરીએ આલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ અને પ્રોગ્રામ માટે. ખોટું હોય તો આપણે અંદર સુધારી શકીએ રબરથી, ફરી આખો લખવું પડે નહીં એટલા માટે, બીજું કોઈ રીઝન નથી. નાઉ વી નો ધેટ વાય વી રાઇટ આલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ. આપણું પ્રોગ્રામનું લોજિક સમજવા માટે આપણે આલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટનો યુઝ કરીએ છીએ. આફ્ટર વી અન્ડરસ્ટેન્ડ લોજિક, કે ભાઈ એકચ્યુઅલી શું લખાય છે, કોમ્પ્યુટર કઈ રીતે સમજશે, એના માટે કયા સ્ટેપ્સ છે, એના માટે કઈ રીતે હું ડાયાગ્રામેટિકલી સમજી શકું છું તો બીજાને સમજાવી શકું છું, એ સમજ્યા પછી જ હું પ્રોગ્રામ લખી શકું. આઈ કેન રાઇટ પ્રોગ્રામ ટુ એડ ટુ નંબર્સ યુઝિંગ ધીસ આલ્ગોરિધમ ઇન એની લેંગ્વેજ. હું કોઈ પણ લેંગ્વેજનો યુઝ કરી લઉં પણ મારા સ્ટેપ્સ તો આ જ રહેશે મોટા ભાગે બધી જ લેંગ્વેજની અંદર. કોઈ પણ લેંગ્વેજની અંદર સ્ટેપ્સ ચેન્જ નહીં થાય. સો ઓનલી it is that what algorithm and flowchart represent, they represent actual logic of your program. When we talk in terms of programming language, then we say that algorithm and flowchart depict logic of your program, of your process. Logic means what? Tark. Logic એટલે તર્ક. You know maths, you all know maths, but do you know that a good programmer can be a person who has got good logic also. મેથ્સમાં સારું ના હોય પણ એનું લોજિક સારું હોય તો પણ એ સારો પ્રોગ્રામ લખી શકે. યુ મસ્ટ હેવ સીન ઓર યુ મે સી ધીસ થિંગ ઇન યોર લાઈફ કે ભાઈ આર્ટ્સવાળો સ્ટુડન્ટ હશે એ પણ સારો પ્રોગ્રામ લખતો હશે અને કોમર્સવાળો પણ સારો પ્રોગ્રામ લખતો હશે, ભણેલો નહીં હોય એ પણ લખતો હશે પ્રોગ્રામ સારો. સો maths has nothing to do with programming. So those who are poor in maths, don't feel ashamed or don't worry about it. We can write programs if we have got logic. Now what is logic? Logic એટલે શું? રસ્તામાં ચાલતો હોય અને ખાડો આવે અને તમે એને કૂદી જાઓ અથવા સાઈડમાંથી નીકળી જાઓ, એ લોજિક છે. ખાડો હોય છતાં ખબર છે ખાડો છે છતાં અંદર પગ મૂકે એને કયો કહેવાય? મેં તમને કંઈક સવાલ પૂછ્યો, જો રસ્તામાં ચાલતો હોઈએ અને ઇડિયટ ઓકે અને ખાડો દેખાય તો તમે બધા શું કરશો? ખાડામાં પગ મૂકશો કે કૂદી જશો કે સાઈડમાંથી જતા રહેશો? નાનો હશે તો કૂદી જશો અને મોટો હશે તો સાઈડમાંથી જતા રહેશો, બરાબર ને? હા સર. અને ખબર છે ખાડો છે છતાંય અંદર જતો રહે એને શું કહેવાય? એક જણા આન્સર આપ્યો ઇડિયટ કહે છે. હું ઇડિયટ નહીં કહું, હું એને શું કહું? રોબોટ. રોબોટ બી ના કહેવાય યાર. બ્લાઇન્ડ. કયો કહેવાય મુકુંદ? બ્લાઇન્ડ. બ્લાઇન્ડ? આંધળો. ના ના આંધળો નથી. પરફેક્ટ આન્સર આવ્યો પટેલ પરુનો. ગાંડો કહેવાય ને. કેવો કહેવાય? મેડ. ગાંડો હોય એ જ એવું કરે, બીજું કોઈ કરે? ઇડિયટ ને ગાંડામાં ફરક છે, મેડ અને ઇડિયટમાં. એમાં રાઈટ ઓર રોંગ? સપન મને ઇંગ્લિશ નથી આવડતું સારું, એટલે મને જો હું ખોટો સુધારજો.
ઇડિયટ અને ગાંડામાં થોડોક ફરક છે. એક પાતળી લાઈન છે. જે ખાડો આવે ને અંદર પગ મૂકી દે એને ગાંડો જ કહેવાય, ગાંડાને મગજ ના હોય. ઇડિયટ પાસે મગજ છે પણ પૂરતું નથી, હું એવું સમજુ છું. તો આપણે ગાંડા નથી, ભલે મેથ્સ ના આવડતું હોય અથવા ઓછું આવડતું હોય, પણ આપણે ગાંડા નથી. સો વી કેન લર્ન પ્રોગ્રામિંગ, બટ વી નીડ પેશન્સ. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવા માટે પેશન્સની ખાસ જરૂર હોય છે. પ્રોગ્રામ ન થાય તો જાતે સોલ્વ કરવાની આપણી ભાવના હોવી જોઈએ. We should have a feeling like that. Initially we can't solve it, but we should have such kind of feeling that ના હું મારી જાતે સોલ્વ કરીશ, મને કેમ ના આવડે. And when we have such kind of feeling in us, then only we can learn programming very easily. હા, કોમ્પિટિશન કરી પેલો કરીએ કે તો હું કેમ ના કરી શકું, I can also do it. So have such kind of thinking and feeling in you, then you can learn programming very easily. Is this clear to all?